બાપુ, સમજવા જેવા શબ્દો છે. એક ગધેડો ખૂબ જ મહેનતથી કામ કરતો અને એક દિવસ એના માલિકે ગધેડાની મહેનત અને કામથી ખુશ થઈ અને ગધેડા ઉપર રહેલી લાકડાની કાઠી ઉતારી ચાંદીની કાઠી ચડાવી, જેને કારણે ગધેડો ખૂબ જ રાજી થયો અને વધારેમાં વધારે મહેનત કરવા લાગ્યો. થોડા જ મહિનામાં ગધેડાનો માલિક ગધેડાના કામથી ખુશ થયો અને તેણે ગધેડા ઉપર રહેલી એ ચાંદીની કાઠી ઉતારી અને સોનાની કાઠી ચડાવી અને એને કારણે ગધેડો વધારે ખુશ થયો અને એ દિવસ રાત જોયા વિના, આરામ કર્યા વિના સતત અને સતત કામ કરવા લાગ્યો અને માલિકને પ્રસન્ન રાખવા માટે એ જરા પણ આરામ નહોતો કરતો. અને એને કારણે પરિણામ એ આવ્યું કે ગધેડો એક દિવસ બીમાર પડ્યો અને બીમારીમાં એવો તો પટકાયો કે ફરી પાછો ઊભો ના થઈ શક્યો અને કામ કરી શકે એવીની હાલત નહોતી. એના કારણે ગધેડાના માલિકે એક નવો ગધેડો વેચાતો લીધો અને આ બીમાર ગધેડા ઉપર રહેલી સોનાની કાઠી ઉતારી એ નવા ગધેડા ઉપર ચડાવી દીધી અને આ બીમાર ગધેડાને કસાઈને વેચી દીધો. બાપુ, આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે આરામ હરામ છે, પણ જિંદગીની અંદર એટલું પણ કામ ન કરવું જોઈએ કે જેને કારણે આપણું શરીર બીમારીથી લથપથ થઈ જાય અને આપણી હાલત આ ગધેડા જેવી થઈ જાય. એટલે જિંદગીની અંદર જ્યારે પણ કામ કરો એટલે કામની સાથે સાથે થોડો આરામ પણ કરવો જરૂરી છે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.